ગોધરા કલેક્ટર કચેરી ખાતે યુસીસી કાયદા અંગે લોકપ્રતિસાદ માટે મીટિંગ યોજાઈ। ગુજરાત સરકાર દ્વારા યુસીસી કાયદા અંગે જનમંતવ્ય મેળવવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી। યુસીસી કાયદાને લઈને રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈના અધ્યક્ષપદ હેઠળ સમિતિની રચના કરી છે। સમિતિમાં સીએલ મીના કોડેકર, એડવોકેટ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે। મીટિંગમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો, શીખ સમુદાયના આગેવાનો અને વકીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। અમદાવાદથી ઇકરામભાઈ મિર્જા સહિતના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગ દરમિયાન યુસીસી કાયદા સંદર્ભે વિવિધ સમુદાયોના આગેવાનો અને પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને અનેક સમુદાયોએ યુસીસી કાયદાને સમર્થન આપ્યું હતું। અને સમિતિના અધ્યક્ષ રંજન પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે યુસીસી કાયદા અંગે પ્રજાનો મત સાંભળ્યા બાદ તટસ્થ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે અને સમિતિ દ્વારા પ્રજાની વિવિધ રજૂઆતો અને મંતવ્યોના આધારે તટસ્થ રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને રજૂ કરાશે। એક મુદ્દો લઈને આવ્યા છે। કેટલાક સમયથી આ દેશની અંદર વિવિધતા અને એકતા અને રંગ રૂપ અને પોતાના વિવિધતા અને એકતાને જે લઈને આખા વિશ્વની અંદર વખણાતું હતું ભારતનું, અને ભારતને સરખું રાખવા માટે થઈને બાબા સાહેબે સંવિધાન જે લખ્યું હતું, સ્ત્રીઓને પણ ન્યાય મળ્યો છે, હરેક સમાજને ન્યાય મળ્યો છે। પણ કેટલાક સમયથી આવા એ લોકો વિચાર શ્રેણીવાળા વ્યક્તિઓ આવી ગયા છે, એ ભારતને તોડવા માટેની છે અને અશાંતિ ફેલાવવા માટે તેને નવા નવા તુકા લઈને આવ્યા છે। અમે આ સાકી લેવા માંગતા નથી। એમાં એવું કહેવામાં આવે છે કે આદિવાસીઓને ખુશ રાખવા માટે આદિવાસી નહીં બોલે, એની માટે એમ કે આદિવાસીઓને બહાર રાખવામાં આવશે। અમે આદિવાસી અમને એકલા નહીં, આ સમાજના બધા જ લોકો ભારતીયોને બધાને ન્યાય મળે એની માટે અમે આદિવાસીઓ સાથે એમની માટે હરેક દુઃખની અંદર સાચીએ। અને ઓળખાણ તો કોઈની ભૂસાવી ના જોઈએ, ઓળખાણથી જ માણસ ઓળખાય છે। અમારું આદિવાસીની ઓળખ અને એમની ઓળખ અને કેવી રીતે અમારા રીત રિવાજ, બોલી, ભાષા, સંસ્કૃતિ, પૂજા પદ્ધતિ અલગ છે, તો કેવી રીતે અમે એક હોઈ શકીએ? આ યુસીસી એક સમાન છે, જેની પોતાની ઓળખ નથી એ લોકો ઓળખ મિટાવવા માટેનું જે ષડયંત્ર રચે છે, આ દેશની અંદર વિવાદ ઉભો કરવા માંગે છે, એ અમે આદિવાસીઓ સાખીને લઈએ। એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સાથે આદિવાસીઓ પણ સાથે છે, કેમ કે કેટલાક સમયથી અમને લાગી રહ્યું છે કે આ સમાજને, આ દેશને તંત્ર ક્યાંક ને ક્યાંક બોલી નથી શકતા, પણ દુઃખે બધાને છે। મહેરબાની કરીને આવા ધક્કા ના કરો, સંવિધાન પૂરેપૂરું અમલમાં લાવો, આ જીવાનો પૂરેપૂરો બધાનો હક છે। એ જ અમે આ લઈને આદિવાસીઓ અને એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અમે બધા સાથે છીએ। અને જે પણ જે લોકો આ ચલાવે છે એમને કાન ખોલી કહી દે કે દેશને દરિયામાં ના ધકેલો, આવા ષડયંત્રોથી ના ધકેલો, તમારા પ્રોપેગેન્ડા નહીં ચાલે। અમે આ યુસીસીનો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ। લાગુ કરો પૂરેપૂરો, દેશની અંદર સંવિધાન પૂરેપૂરું લાગુ કરો, તો 100% અમે આ સમર્થનમાં। પણ યુસીસી તો બિલકુલ નામનો નહીં, એકને બાકાત રાખવાનું, એકમંચ રાખવાનું અમને ના ચાલે। અમે યુસીસીનો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ, અને જો આ લાગુ કરશે તો અમે અગાઉ ગાંધી ચિંધ્યા માર્ગે અને પોતાના હક અધિકાર સંવિધાન બચાવવા માટે આપણે કોઈ પણ સંવિધાનિક રીતે અમે પગલું લઈશું। પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ, પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ, અમે માનવ અધિકાર ઉપર કામ કરીએ છીએ। આજે હું ગોધરા ખાસ જે કમિટી આવી છે એમને જે આ યુસીસી કાનૂન જે લાવવામાં આવી રહ્યું છે એના વિરોધ કરવા માટે આવ્યો હતો અને પોતાનું મંતવ્ય રાખવા માટે આવ્યો હતો। એમાં અમે જે વાત મેં મૂકી છે એ છે કે આજે જ્યારે આ વાત યુસીસીની વાત આવી હતી ત્યારે નહેરુએ, આંબેડકરે વાત મૂકી હતી, તો બધા ત્યારે કોન્સ્ટન્ટ એસેમ્બલીમાં એનો વિરોધ થયો હતો। એના કલમ 44માં એમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ બધાને જ્યારે કન્સેન્સિસ બની જાય, બધાએ રાજી થઈ જાય તો જ આ રાજી કરીને જ આને આ કરીને એને સાથે સાથે એમણે મંતવ્ય આપ્યા હતા કે એમાં દારૂબંધી, બેરોજગારી પૂરી થવી જોઈએ, ગૌહત્યા ના થવી જોઈએ, બીજા એવા ઘણા કાનૂન એ કહ્યા હતા કે આ બધું જ્યારે સુખાકારી ને દેશની સમૃદ્ધ થઈ જાય ને પછી બધાની મરજી હોય તોય આ કાનૂન એ લાવવું જોઈએ યુસીસીનું। પણ ને બીજું એ છે કે આ જે કાનૂન જે છે યુસીસીનો કાનૂન જે છે આખા ઇન્ડિયામાં લાગુ કરવાની વાત છે, ને આ જે રાજ્ય સરકારો જે પ્રયત્નો કરી રહી છે એ બંધારણની જે રૂહ છે, બંધારણની આત્માની વિરુદ્ધ છે, તો એનો અમે વિરોધ કર્યો છે। ને એમાં એ ખાસ એમાં કીધું છે કે આ રીતના આ માટેના મંતવ્યો જ્યારે માંગવામાં આવ્યા હતા કાયદા પંચમાં 21 અને 22ના, ત્યારે પણ કાયદા પંચે એના માટેની જે સર્વે કર્યો હતો ને એ જે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ત્યારે એમણે કહ્યું હતું જ્યારે નિષ્કર્ષની ઉપર આવ્યા હતા કાયદા પંચે કે આજે ટુડે ઇઝ નો નીડ, આ યુસીસીની અત્યારે કોઈ જરૂર નથી। તો અમે આ કમિટીનો પણ વિરોધ કર્યો છે અને આ કમિટી જે યુસીસી માટે જે કવાયત કરી રહી છે એનો વિરોધ કર્યો છે કે આ બંધારણીય અધિકારોનો હનન કરી રહી છે। એટલે આ જો યુસીસી આવી જાય તો પછી બંધારણની 3
3 વર્ષ સુધી મહેનત કોન્સ્ટન્ટ એસેમ્બલી કરી છે, એ મહેનત શું કામની? અને આ યુસીસી બનાવવા માટે તમે 45 દિવસ નક્કી કરો છો, જ્યારે કાનૂન આખું બંધારણ ચેન્જ આ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના કાયદા છો કે વિરાસતના કાયદાઓ છે કે આ કાયદાઓ માટે અમે કરી રહ્યા છે, પણ આમનો જે હેતુ જે છે, જ્યારે ઉત્તરાખંડનો અમે કાયદો વાંચ્યો છે તો એમાં ટોટલી જે છે કે હિન્દુ કોડ લાવવાની આ પ્રયત્ન થઈ રહ્યા છે, અને આ કોન્સ્ટિટ્યુશનને મૂળ તો બંધારણને ખતમ કરીને મનુવાદી કાનૂનને લાવવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે, એનો અમે વિરોધ કર્યો છે. ને આ જ વાત અમે ત્યાં કમિટીમાં ખાસ કરી છે. એમાં અમે પોતે સામે રહી હાજર રહીને પણ કરી છે અને પોતાની જે કોપીઓ આપી છે એ લેખિતમાં પણ એમનો વિરોધ કર્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ માટે અહીંયા ગુજરાત રાજ્યમાંથી એક સમિતિ ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં આવેલી. સમગ્ર SC ST માઇનોરિટીના લોકોએ ભેગા થઈને યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કર્યો છે. આ દેશ જે છે એ એના માટે એવું કહેવાય વર્ષોથી કે અનેકતામાં એકતા, વિવિધતામાં એકતા, અને આ તમામ પ્રકારની વિવિધતા, અનેકતા અને એકતા અને અખંડિતતા દેશની જે છે એ તોડવાનો પ્રયત્ન, ભારતના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો, અને ભારતના બંધારણ ઉપર ધીમે ધીમે એક યા બીજા બાનાઈટર જો મનની વાત આ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વચ્ચે એક મન કી બાતનો પ્રોગ્રામ ચલાવ્યો હતો. હું જો મારા મનની વાત કહું તમને તો પરિસ્થિતિ એવી છે કે આ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ માત્ર ને માત્ર આ દેશના મુસલમાનોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવેલું આ બિલ જે છે, આ કાયદો ક્યારે પણ પસાર થવો જોઈએ નહીં. આ દેશની એકતા અને અખંડિતતા તોડવા માટેના પ્રયત્નના ભાગરૂપે આ થઈ રહ્યું છે. અને દેશમાં આ પ્રકારે ભારતના બંધારણમાં બક્ષેલા જે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે, મૂળભૂત અધિકારો જે છે, એ મૂળભૂત અધિકારો ઉપર આ સરકારો યેનકેન પ્રકારે ગમે તે રીતે તરાપ મારીને મૂળભૂત અધિકારો ભોગવતા આ દેશના લોકોને મૂળભૂત અધિકારોથી વંચિત કરવા માંગે છે. અને મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ જે છે એને ભોગવતા દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ વ્યક્તિ અટકાવી શકે નહીં. આ પ્રકારના કૃત્યો ચલાવી લેવાય નહીં. અને એ પોતાની તાકાત બતાવીને ગમે તે રીતે આ કાયદાનો અમલ કરાવવાનો પ્રયત્ન કરશે તો અમે આ દેશના લોકો આ કાયદો જે છે એને પસાર નહીં થવા દેવા માટે એડી ચોટીનું જોર લગાવી દઈશું. અને તમામ રીતે આ જે કાયદો જે છે પસાર ન થાય માટેના સમગ્ર પ્રકારે આ ગુજરાત રાજ્યમાં ને સમગ્ર ભારત દેશમાંનો અમલ ન થાય એના માટે સમગ્રપણે SC ST OBC માઇનોરિટી આ બધા જ લોકો ભેગા મળીને તાકાત લગાવીને નજીકના ભવિષ્યમાં ગાંધી ચીધિયા માર્ગે ખૂબ મોટું આંદોલન કરીશું એવી પણ વાત કરું છું. યુસીસીનો કાયદો અમલમાં લાવવા માટે આજે એક કમિટીની જે રચના કરવામાં આવી હતી, એ કમિટીના સભ્યો દ્વારા ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં પંચમહાલ જિલ્લાના તમામ લોકોને, નાગરિકોને, સંસ્થાઓને યુસીસીનો કાયદો અમલમાં લાવવો કે નહીં તે માટેના સૂચનો માટે આજે મિટિંગ રાખવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો તથા નાગરિકો આજે પંચમહાલ કલેક્ટર કચેરી ખાતે સમિતિ સમક્ષ હાજર થયા અને તમામે એક સૂરમાં આ કાયદો અમલમાં લાવવા માટે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો. અને આ કાયદાનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભારતના બંધારણે ભારતના નાગરિકોને જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે તેમજ ભારતના બંધારણની અંદર ભારતના નાગરિકો માટે ધાર્મિક સ્વતંત્રતા જે આપવામાં આવેલી છે તેને તોડવા માટે અને માત્ર માઇનોરિટીઝને ટાર્ગેટ કરવા માટે હાલનો કાયદો લાવવામાં આવી રહ્યા હોય, તેમજ ભારતના બંધારણના આર્ટિકલ 44નો સહારો લઈને યુસીસીના નામ પર ભારતના અલગ અલગ રાજ્યોમાં યુસીસીનો અલગ અલગ કાયદો કરી રાજ્યોને તોડવા માટેની જે કવાયત કરવામાં આવી રહી છે તેના માટે અને તમામ ભારતમાં વસતા માઇનોરિટીઝને આ કાયદો અસર કરશે તેના માટે અમે આજે એનો પ્રચંડ વિરોધ કર્યો છે. અમે લેખિતમાં પણ આપ્યું છે, અમે ઓનલાઈન પણ મોકલવાના છે અને આજે અમે મૌખિક પણ રજૂઆત કરી છે. રોહલ અમીન અઠીલા, એડવોકેટ, ગોધરા.